ઈ તો પેલા જ સોકટ થઈ ગઈ, રજવાડાનું છે, રેટિયારનું નથી. એવું છે તો મારા બાપુ અત્યારે ફર્નિચર માં સુતા હોય, જગાડવા પડશે. મારા બાપુ નું દાદા હાલેડું ગાવું પડે. હાલડું હા હુરાવાનું જગાડવાના અમારા નોખા નોખા બે આવે. ઈ ન સાંભળ્યો, સંભળાવો તો. હા તમે એને નું ભાઈ જો અંદર આવતા ને તરત બાપા હાટી બોલી જાય. આ જાઓ, બાપુને જગાડીને પૂછતા કઈ નો કે છે કોણ રાજા રાજ કરે. આ જાઓ. હા જાઉં છું દાદા રીતે સદા. હે અંગૂઠો આમાં મરડું હે બાપુ ને જગાડવા. હે બાપુજી કહું તમને ક્યારે આવી ગયું પ્રધાનજી ઓનલાઈન બાપુ ઓનલાઈન. કરી ખવા બાપુજી ને કરી ખવા મિન્ટોર સુટા માંડવે. બાપે કરી ખવા બાપુ ને કરી ખવા. બોલો પ્રધાનજી. હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજ કરે? અરે પ્રધાનજી, હરિયાજ પિંગલગઢ નગરી હોય હા. અને રાજા ભટિયાર રાજ કરતા હોય. જો મારા બાપુ નો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો. સમજી ગયો ડેડી. આ ખબર નથી કોકરે કહેવાય કે દાદા પિંગલગઢ નગરી ભટિયાર બાપુ રાજ કરે પિંગલગઢ નગરી અને મારા ભટિયાર બાપુ રાજ કરે. અને તમે એના પ્રધાન છો. ના ના ખબુરિયો કુતરો સવાઈનો. એની કરતા ભૂંડા હાલત છે. કેમ ચાર દીદી ઉલ્લી ઉલ્લી પ્રધાન હેનો. તે તાણા કટાણા વગરનો ઝોકાડવા જાવ તો મને મૂકે ને જ મને સાટે લાંબા લહર કે. હવે આવા ઠોકા ખાવા અહીંયા પડ્યો એની કરતા ઘર ભેગી નો થા, મરી જાય માર ખાઈ. દાદા ઘરમાં એકલો કામ કરો છો ને ઠોકા ખાવું કાના ઠોકા ખાવું. હવે તારે નેવરી બજાર ને હું હોય ગમે ત્યાં રખડી ખાવાનું. એ હું નવરી બજાર નથી મારી વાહે બતાય છે. પાપો ડોસી બતાય છે પણ કામ કરેવા નથી. તારી આગળ પાછળ છે મને તેમ કે તું લુખીલા છે. ના લુખીલા છે છે હા શું છે. તાર બા શું કરે? કેમ માર બાનું પૂછ્યું? કેમ માર બાનું પૂછ્યું? સાંભળો, હું પરિવારમાં હા શરૂઆત શરૂઆત થળિયાઓથી થાય. ઠેક તારી જેવા ઠૂઠાવથી નો થાય. એટલે માર બા થડ્યું. હા તાર બા થળિયું અને હું? ઠૂઠું. પૂછતો બાપુ ખોટો હોય જા. બાપુ ઠૂઠું આપણું ઠૂઠું ઠૂઠું કરી ખબર દાદા માર બા મોજ કરે. કેમ એમ? તાર ભાઈ નથી છે ને ઈ શું કરે? દારૂ વેસે અત્યારે. અરે હું યાર હું નબળો ધંધો કહેવાય. આરામ હારો ધંધો કેવાય. હું છે બીજું? એટલે એનું જ કરે કે બસ ઈ બીજું કાંઈ અમે ન કરી. એનું જ કરે? હા ધ્યાન રાખજો. ધ્યાન અમે ન રાખી ને અમારી ગામ રાખે. તો નિવેદ ધરતા હશો. તઈ નિવેદ તો ધરવો પડે ને ભાઈ. તઈ હાલતા રોકી છૂટી જાય અમારે. એ તો ખબર છે. 400 વારી આવે એટલે બધું હકેલ લઈ. એ તો હું વિયો જાવ ભવાયા જવા. આપણે કાંઈ નહીં ભાઈ. બે વાળાને બેહું બે રેતી માથે આપણે શું. હા એ તો મને ખબર છે. સીધી લાલ લાઈટ વાહે થઈ હતી દોડતા દોડતા ખબર નથી રે કૂવો આવી ગયો, ધૂપકો મારી ગયા. કૂતરું મરી ગયું દાદા મારું. ઇંગ્લિશ સારા થઈ ગયા બિચારા. ગમે એવડી દવા કરાવું તો કરે તો કૂતરું ઉધરા નો ખાય કે બોલો હું ભારી ગયું. પણ એ તો મરી ગયું. તો આમે ગૌઠું હતું ને. એ ગૌઠું નતું બસલું હતું. ઈ દાડા થઈ ગયા એવું હતું. હા શું તાર બાપુ શું કરે? મારા બાપા હે ને ઈ શું કરે? અફસોસ. અફસોસ જ કરે ને. કેમ તમારી જેવા બે નંગ હોય અહીંયા અફસોસ જ હોય. હું નંગ છું. હું તો બામુનો ડાયમંડ છું. હીરો હીરો છો? હીરો 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 છો? બબે હાર પેલા હીરો નો કે શું કહેવાય? હું હીરો અહીંયા મારી મારી લીરો કાઢી નાખ્યો ને હું હીરો. ઈ તો મોજમાં આવે એટલે લીરો કાઢી નાખે. હા તો કાંઈ વાંધો નહીં. બાપુને જઈને વાત કરો, ફૂદે મળવા માંગે. આ તો ભૂદેવ એકરે બધું કહી દે. ઘડીએ ઘડીએ ધક્કા પે ધક્કો ખવડાવો. એ કરે કાંઈ નો થાય તો દેન હે દે હે ના ધક્કા ના હા તો ખાઈશું. જા જાઉં છું. જા જા જા. એ જા શું જા જા લે હાલ ઉપાડ હવે. એ ઘડી કે બાપુ ને ઘડી કે બા બોલો પ્રધાનજી. કગો દાદા સજા માંગે તમે કે તાંદર આવો દો. અરે પ્રધાનજી રાજ ના હોય ને તો રાજી ખુશીથી લઈ આવો. અરે લઈ આવો. બાકી દક્ષિણા આપી ડેરીએ ધીરવાના કરો. ઓ દાદા બોલો. પાછો કોક નો હાર આયો કે પાછો પેર લઈશ. દાદા પિંગલગઢ ઓલા રાજના કરશો. મને ગોટે સરી ગયો છો. રાજકોટ તને કેવો લાગુ? મને તો રાજકોટ જ લાગો છો પણ બાપુએ કીધું મને તો હિતે સદા તમે રાજકોટ જ લાગો. પગે લાગો. શરણમ નમન કરું. શરણમ નમન કરું.
રાજકોટ રાજ તો આવો રાજી ખુશી થી પણ બોલવામાં ધ્યાન રાખજો. પ્રધાનજી હું જી આ કાળુભાઈ છોકરાની ધોતી હા બાપભાઈ છોકરાનો જબો જબો નથી ફિટિંગ આવતો. તે તમને દીધો કોઈ ને આવો બધો મોરારી બાપુ તે આવો તમ તમારે હમણાં સીવડાવી દો. હાલો 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 કપડાની બધી નહીં કરવાની આવો મારી વાહે. હા 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 બાપુ बापू हार नहीं तोड़ने का सम्मान का है हार मत तोड़ने का बापू दादा जो एक और दादा जो कोतरा मत भी लड़ू कहीं तू दादा जो भाई भाई जागरे मालन जागरे मालन दादा राजा है यानी पल्ला दादा बापू 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 छो ये मन हैरानी कैसे मार गुमड़ो फूटी क्यों आहा बापा ठंडा माहौल में हेपको आयु चिंग 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 आम तो ने मारे हम न जो मन कोई दी बट ढांडो बेजे बट नो मारे ढांडो बेजे मांदो पड़ी होय आम तो जागा तेज में हार बोल बोल करने अरे महाराज शू पर मैं की दो No, बोलवा आम दादा के न्या जो ने मारी हम तापी जाओ क्या पोई दादा हा 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 अरे पर तू सुना मार खबर है भाई अरे महाराज अरे महाराज प्रणाम छपना चरणों में आजा बुदेव ना अरे बुदेव ना चरणों में आज बडियार को नमडू करा છે बुदेव પણ ક્યાંથી આવો છો અને આજે મારા ભીંગલગઢ સુધી આવવાનું કારણ बुदेव अरे महाराज પોકરગઢ થી આવું પોકરગઢના રાજા અજમલ એમની દીકરી બેનબા સગુણાના શ્રીફળ લઈ આજ આપણા પુત્ર સાથે જીલાવા આવ્યો છે ઓય बुदेव ખમાસ ખમાસ તમને કીધું તો બોલવાનું ધ્યાન રાખજો તમે મને લબલબ કરવા તમારી બાજુ બેલો હો તમારી બાજુ થયો હો હવે નો બોલો બોલો તમે તમારે કે રાજા અજમલ સાજા આજ મારા 20 વર્ષના બેર હોય પણ એટલું નહીં 22 વર્ષથી બોલો છે बुदेव માટે નિરુડા સિમતો જિલ્લામાં નહીં આવે પ્રધાનજી ઓ બાપુ અરે આ बुदेव ધક્કા મારી રજવાડાની બહાર કાઢો હાલો કાઢું છું હાલો નીકળો ના ઈતે સદા ખુશ થયો નીકળો નામ બારા બધા હલતાય નથી બાલ ગોપાલની ઢોકરી ખાઈને ફાટી પીડા હો નીકળો બારામ આ ઓલો કૂતરું મરી ગયું ઈ તને કવડીને ગયું છે મને નથી કવડી ગયું બીજાને કવડી જાત આ બીજાની વેદના મને બોલા નીકળો બારામ વેદના તો ઘણી છે પણ ક્યાં કરવી કોને કર્યું મારા બાપ દાદા બાપુને શું કીધું બાપુ એટલા બધા ટાંડર થઈ ગયા તમને પૂછું છું ઈ તે સદા પ્રધાનજી પૂછી હે તમારા પોકરગઢમાં કઈ વાંધો હાલે એ દાદા પોકરગઢ માં અમાય નહીં લેવાનું પોકરગઢમાં મારે બહ બહાટી બોલે બહ બહાટી બહાટી હે ની તલવાઈ ની થાય રે 20 વર્ષ આવે ને 22 વર્ષ આ ડોહા હોય રે બોલા અમારે બધે ના લે મને થોડી ખબર હોય તે તમને ખબર જ ન પડે કે બોલવામાં ધ્યાન રાખવી પડે એમાં આપણે હું પણ તમારે નો મારા બાપુને તો હોય ને બધું પણ બાપુને તો હોય પણ મને થોડી ખબર હોય કે તમે ક્યાં હારું જ નથી રહેવા દીધું બધા બાવળિયા જ વાવ્યા તો તમને અમને થોડી ખબર હતી કે તમે બાવરિયા હોહરા થઈને પાસે આવ્યા હવે શું કરવાનું હવે કાંઈ કરવાનું થતું નથી આ લીલું નારિયેર હનુમાન દાદા ડેરી વધીને ઘર ભેગું થવાનું થાય એલા હનુમાન દાદાને વધેરવાનું નથી તો એને બીજું વધેરવાનું આવે આ જીલાવાનું આવે તોય જીલાવું હા તોય જીલાવાનું થાય તોય જાવું એટલે તને કઈ બીક છે અરે દાદા મને કાઢી મૂકે હવે તમે અંદર જવાનું થાય તો મારી નોકરી જાય એવું છે વાતે હાસી હાસી છે ને દાદા હા તો કાંઈ વાંધો નહીં સાંભળે હા કાઢી મૂકે ને હા મારી ભેગો વિયો છે તમારી ભેગું શું કરું આવું મન નો ભાવે મંગલમ મંગલમ ફીડી તમે ડિસ્કો દાંડિયા કરશો મને થોડું ફાવે તારે કાંઈ નથી કરવાનું હા તમારે ભેગું રખડવાનું
આ ભેગો રખડજે. તોય જાઉં આ તોય જવાનું થાય. હા તો જાઉં ને મારા બાપનું શું જાય જાઉં ને ખબર પડે આખરે સાંભળો, હા અંદર જાઓ. અંદર જાઓ એમ લાગે હા લાગે કઈ બકડાટી બોલી બોલી આવજો. હાલો ભામણના દીકરાને કાંઈ ન થાવ દો હા એમ હોવું જોઈએ. ભામણના દીકરાને ટચ ન થતો મારી વાહે હાલો હાલો હાલો. આમ આગળ હાલજો મને ભલે મારે હું તો લુખી હોઉં કમોન બાપુ કમોન ક્યાં જોવે હે કમોન બાપુ કમોન ડેડી ઇતે સદા પાછા આવ્યા પણ મેં નથી કીધું ને મેં એને ઘણું કીધું તો સમજતા નથી પાછ રાખી લીધો કાલથી બીજો ખબર પડે તમારે મારા દેખીને ચોટી પીડા હો અને મારો બધો હિસાબ જોય સવારમાં જે તમારો ઉપર હોય કાપી નાખજો ને વધતા દીજો જય રામા પીર હવે હમણાં લપટીને મરે જ પડે અરે મહારાજ આપ વાત કરો કે રાજા અજમલ સાથે વિશ્વ સ્વરતા વેરજાની બાજી હાલે, પણ મહારાજ આજુ આપણી બાજી વગાડવા નથી માટે આ સુફળનો તમે સ્વીકાર કરો. અરે ઉદાવ કદાચ મારા દરબારમાં કદાચ જો વેર જની વાત કરતો હોય અરે ઉપર આકાશો નીચે ધરતી હોય આજ ભટિયાર મારું નામ હોય ઉદાવ કે જે માર્ગે આવ્યો છે માર્ગે આજ રવાના થઈ જાવ ઉદાવ. કેનો વારો હે બોલો હું કોઈનો પડતાલ નથી હું તો મંડળ જોવા આવ્યો સારું રમે હો ઇતે સદા એવા લાગે સારું સારું ભાઈ આ મજા આવે હોય અરે મહારાજ દીકરી દેવાથી કે લેવાથી કે વેરજાની બાજી વધતી નથી. અને મહારાજ આજ આ લીવડા સુખદ જો અહીંયા સ્વીકાર ન થાય ને બ્રહ્મત્યા કરુણાનો કલંક તમારી નગરીને શિરે જશે માટે મહારાજ વિચાર કરજો. અરે ઉદાવ પણ આજ બ્રાહ્મણનું સંતાન જોડવા માટે આજ ભટિયાર લાચાર છે પણ ઘડીક વાર વિરાજમાન થઈ જાવ એ બાદ મારા પુત્ર પ્રતાપને બોલાવી ના લીલુડા નારિયેળ ખીલાવું છું. પ્રધાનજી કોણ પ્રધાન હું કોઈનો પ્રધાન નથી પ્રધાનજી અહીં રહી જાઉં સેવામાં જયંતિ ભેગું હું છે એમ મરે એટલે હાલે ડાંગર મૂકી જાઓ હાલો લેવા આવ્યા હતા ને હાલો હાર્દિકભાઈ બે હાલો મૂકી જાઓ ઠેકાણે મૂકી જાઓ હાલો મને હું છે ન જોયો હું તો આમથી પાણી પીને ગયો થઈશ કેમ હું છે રાજમાંથી રાજકુમારને બોલાવો 1200 રૂપિયા થાય 1200 પૂરા નહીં બોલાવાના નહીં લો બોલાવાના પૈસા થોડા લેતો હોય કઈ બોલાવાના પૈસા લીધા તું અત્યારે ક્યાં હોય એ તો મચકરી કરતો હોય બોલાવાના થોડા પૈસા લેવાના બે જાઓ અહીંયા બે જાઓ અહીં આવો. ક્યાં અહીં મૂકવા તો આવવો પડે ને. પ્રધાન ચોક વાતું વાતું નથી પ્રધાન છો બે જાઓ સાફ કર પેલા. સાપ જ છે હવે સાફ કરીને સાફ કર. બે કેમ તને હું વાંધો છે? મને અડી જાય ઈ નો અડે, હું બેઠો બાજુમાં અંદર લમણો ચાલીને. બરોબર સાફ નો છું. શું સાફ નો થયું ત્યાં થોડું નેપકિન તો સાફ કરી દઉં અરે પણ અહીંયા જો દાદા સીધું આમ જ હોય હા હા ઈ કપડા તારા વેલ્વેટ ના છે એટલે આમ સાફ હરખું થાય. લે લે લે. અરે એ ભલે કે હું તમારા મસ્કરી કરું સાફ કરી દો લ્યો બે જાઓ બે મોઢું લીધું રામ સાગર જેવું વળી કે સાફ કરી દે વળી ઓલું કરી દે તો ત્યાં કરતા સારું જ ત્યાં સાનું મુના બે જો ને ક્યાંય ખાખા કોલા કરતા નહીં થોડી ખાતા નહીં સન્માન સમારંભ જયંતિભાઈ શાહ છે હે સન્માન સમારંભમાં પી લો આજના પ્રસંગમાં આમંત્રણ માન આપે એવા પારસ ભુવાજી અહીંયા પધાર્યા છે એમનું શાલ ઓઢાડી અને સન્માન કરવાનું તો શાલ ઓઢાડી અને સન્માન કરે છે રમેશભાઈ મુંગરા
હા મોજ હા વાહ ભગવતી વાહ, જય જોગ માયા. આવી જાઓ મારા બાપા મુંગરા બાપા આવી જાઓ. બધું નાખી દો હું તાલ્યું પડો હું બેઠા હોય હમણાં. અને સરસ મજાનું રામદેવડા ધામ ઢોલરા કે મિત્રો અન્નદાન એ મહાદાન કહેવાય. એવા મુન્નાભાઈ રાયમલભાઈ રાઠોડ આહિર જેમને મોજ આવ્યો અને જેમનું એવું દાન રમેશને માટે આવે છે એને તાળીઓના ગડગડાટથી વધાવજો. 100 મણ ઘઉં, 100 મણ ઘઉં રામદેવડા એટલે કે ઢોલરા ધામ અન્ન ક્ષેત્રને 100 મણ ઘઉંનું દાન આપવામાં આવ્યું છે. હા મોજ હા એમને રામાપીર બાપા જાજુ આપે. મુન્નાભાઈ રાયમલભાઈ રાઠોડ આહિર એમનો શાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવે છે. એવા જીતુભાઈ પટેલ મુન્નાભાઈને શાલ ઓઢાડી અને સન્માન કરે. તો મુન્નાભાઈ સ્ટેજ ઉપર આવે. હા મુન્નાભાઈ હા આમ ખેંચા ખેંચી કરો બે ઓટી લ્યો અડધી અડધી બે ભાઈ બન છે પાછા. હા મોજા હે મમા જાય જોગ માયા ભાઈ બા લાવો ને 10 ડોકમાં નાખી દો ના હું આમ કરે. જે કોઈને ચા પાણી પીવાની ઈચ્છા હોય હા હા બારોબાર કાઉન્ટર મુકાઈ ગયા છે, ત્યાં ચા મુકાઈ ગયો છે એટલે શાંતિથી ચા પી લેજો. એ ચાલો હું પ્રતાપને બોલાવી લઉં. પુષ્પમાળા આ બધા તો બાબા સંતો મહંતો ઉપાસકો આની બધી ચીજ વસ્તુ છે મારો બાપ. હા હા બટાણા બોલાવો બટા આવો જો રે બટાણા બોલાવો બટા આવો જો રે બટાણ બોલાવો બટા આવો જો રે આવી જાઓ બાપુ આવી જાઓ. બાપુને જેમ ફાવે એમ બોલે. બોલો આજ બાપુની છોટલી ખીતો કરી નાખી. મારી આમાં ઊંડોળા કાઢો, મારે કઈ કામ નથી પીડ્યું. એ પીડ્યું તમારા પપ્પાને પીડ્યું. હાલો તમારા પપ્પા આગળ લઈ જાઓ, ખબર પડે તમારી.
હાલ દિલીપભાઈ ને લઈ જા ટીંગ, 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 ટીંગ. શિફ્ટ આવી ગઈ હતી. એમ કરીને ખોરામ બેહી ગયો. મને ગલગલિયા થવા મીણ્યા. પેલી વાર ખોરામ બેહાયરો. આમ છે પપ્પા ને રાવ નાવ રાવ રાવ પપ્પા ભાઈ આવ્યો. જોઈ લીજો હમણાં જપા જપી બોલવાની. આપણે શું જય ગંગા મૈયા. પિતાના ચરણોમાં બેટા પર તમને નમન છે. અરે કહો પિતાશ્રી, અટાણે રાજમાં બોલાવવાનું કારણ? બોલો કામ કયો કયો હું કહી દઉં. કે તમે કયો હું નહીં કહું. હું નહીં તમારે બધું કહેવાનું. હું ન કહું પણ નો કહું કે ભાઈ પપ્પાને કે પણ કેવું ગૌ ખર આવું જ ગંધાયું. અરે બેટા પ્રતાપ, કદાચ દરબારમાં બોલાવવાની જો વાત કરતા હોય ને, અરે આજ કોઈ ભૂદેવ આવ્યા છે કે રાજા સિમલ દેવની દીકરી સગુણાનો સુમણ લાવી હે જે સિફાર જીલવાનો છે બેટા પ્રતાપ. અરે પિતાશ્રી, પોકરણ ગણના રાજા અજમર હારે આજ 20 વર્ષથી વેલ ચાલે છે. એટલું નહીં 22 વર્ષથી તળવાની તારા બોલે છે. આ સી પર હું કદમ નહીં સ્વીકારું. નહીં શીખર જો ચકરજો એનો શીખર શું કરું. નહીં બેટા પ્રતાપ, ફેર જેને બાજીને ભૂલી જાઓ. નાજ મારું આજ્ઞાનું પાલન કરીને આજે લીલુડા નારિયેળ ઝીલજો બેટા પ્રતાપ. અરે પિતાશ્રી, જેવી તમારી આજ્ઞા. હા